C++ની અંદર આજે આપણે ડિફરન્સ જોવાના છીએ પીઓપી એન્ડ ઓઓપી. પીઓપી એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ટોપિક છે આપણો, પછી પીઓપી છે અને ઓઓપી છે. ડિવાઇડેડ ઇન્ટુ પીઓપીને આપણે ડિવાઈડ કોની વડે કરી શકીએ? ઇન પીઓપી પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ કોલ્ડ ફંક્શન્સ. જ્યારે ઓઓપીને આપણે ઓઓપી પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ કોલ્ડ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. પીઓપીને આપણે ફંક્શન વડે સ્મોલ પાર્ટના ફંક્શન વડે આપણે ડિવાઈડ કરી શકીએ અને ઓઓપીને આપણે ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ વડે આપણે તેને ડિવાઈડ કરી શકીએ છીએ. ફૂલ ફોર્મ જોઈએ તો પીઓપી સ્ટેન્ડ્સ ફોર પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઓઓપી સ્ટેન્ડ્સ ફોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પછી આપણે એનો એપ્રોચ જોઈએ તો પીઓપી ફોલોવ્સ ટોપ ડાઉન એપ્રોચ, જ્યારે ઓઓપી ફોલોવ્સ બોટમ અપ એપ્રોચ. પીઓપી છે એ ટોપ ડાઉન એપ્રોચ જે છે એ સ્વીકારે છે અને ઓઓપી છે એ બોટમ અપ એપ્રોચ સ્વીકારે છે. પછી આપણે એક્સેસ સ્પેસિફાયરની અંદર જોઈએ તો પીઓપી ડઝ નોટ હેવ એની એક્સેસ સ્પેસિફાયર. ઓઓપી હેઝ 3 એક્સેસ સ્પેસિફાયર સચ એઝ પબ્લિક, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ. એક્સેસ સ્પેસિફાયરની અંદર શું કહેવા માગે છે કે પીઓપી ડઝ નોટ હેવ એની એક્સેસ સ્પેસિફાયર. પીઓપીની અંદર કોઈ એક્સેસ સ્પેસિફાયર હોતા નથી, જ્યારે ઓઓપીની અંદર એક્સેસ સ્પેસિફાયર હોય છે કે જેને આપણે કહી શકીએ કે એક તો જે હોય છે પબ્લિક, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ. ડેટા મૂવિંગની અંદર જોઈએ તો ઇન પીઓપી ડેટા કેન મૂવ ફ્રી. પછી ઓઓપીની અંદર જોઈએ તો ઓઓપી ઓબ્જેક્ટ ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન ઇન ધ સિસ્ટમ. આપણે પીઓપીની અંદર ફંક્શન ટુ ફંક્શન આપણે ડેટાને મૂવ કરી શકીએ છીએ, ગમે ત્યારે મૂવ કરી શકીએ છીએ. પણ ઓલાની અંદર કાન્ટ મૂવ એન્ડ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર ટ્રુ મેમ્બર ફંક્શન. એક ફંક્શન વડે આપણે બીજા મેમ્બરને આપણે તેને એક્સેસ કરી શકીએ છીએ અથવા તો કોલ કરી શકીએ છીએ, ડેટા મૂવિંગ કરી શકીએ છીએ. ઓઓપી ઓબ્જેક્ટ કેન મૂવ એન્ડ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર થ્રુ મેમ્બર ફંક્શન. અધર થ્રુ મેમ્બર ફંક્શન વડે આપણે તેને મૂવ કરી શકીએ છીએ. પછી એક્સપેન્શનની અંદર આપણે જોઈએ તો એક્સપેન્શનની અંદર શું કહેવા માગે છે? ઇન પીઓપી વી કેન નોટ ડિફાઇન વેરિયેબલ એની પ્લેસીસ ઓફ ધ પ્રોગ્રામ. ઇન પીઓપીની અંદર આપણે કોઈ પણ જગ્યાએ આપણા વેરિયેબલને આપણે જે ડિફાઇન નહોતા કરી શકતા, પણ ઓઓપીની અંદર શું થાય છે? ઇન ઓઓપી એક્સપેન્શનની અંદર આપણે જોઈએ છીએ ઇન ઓઓપી વી કેન ડિફાઇન એની વેરિયેબલ ઓર ફંક્શન એની પ્લેસીસ ઓફ ધ પ્રોગ્રામ. ઇન ઓઓપીની અંદર આપણે વી કેન ડિફાઇન એની વેરિયેબલ, તમે કોઈ પણ વેરિયેબલ ઓર ફંક્શન અથવા તો કોઈ પણ ફંક્શનને એની પ્લેસીસ ઓફ ધ પ્રોગ્રામિંગ, તમે કોઈ પણ જગ્યાએ તેને ડિક્લેર કરી શકો છો, તેને ડિફાઇન કરી શકો છો. વોઇડ મેઇન ઇન્ટ એક્સ ઇક્વલ ટુ 10 CLR SCR પ્રિન્ટએફ %d x અને ફ્લોટ. જો આપણે આ પ્રિન્ટએફ પછી પણ આપણે ફ્લોટ b ઇક્વલ ટુ 10 કરી શક્યા, પણ જ્યારે આપણે ઓલાની અંદર કરવું હોય તો આપણે ડિક્લેરેશન ઉપર જ કરવું પડતું સી લેંગ્વેજની અંદર. આની અંદર તમે ગમે ત્યાં ડિક્લેર કરી શકો છો. પછી ડેટા હાઇડિંગની અંદર આપણે જોઈએ તો પીઓપી ડઝ નોટ હેવ એની પ્રોપર વે ફોર હાઇડિંગ ડેટા સો ઇટ ઇઝ લેસ સિક્યોર. આપણે પ્રોપર રીતે આપણા ડેટાને પીઓપીની અંદર હાઇડ નહોતા કરી શકતા. ઓઓપી પ્રોવાઇડ ડેટા હાઇડિંગ સો ઇટ પ્રોવાઇડ્સ મોર સિક્યુરિટી.
જ્યારે ઓઓપી છે એ મોર ડેટા આપણને ડેટા હાઇડિંગ કરવામાં મદદરૂપ થાય છે, તેથી તે વધારે સિક્યોર છે. ઓવરલોડિંગની અંદર જોઈએ તો વોઇડ સમ ઇન્ટ. ઓવરલોડિંગની અંદર આપણે કહેવા માગીએ તો ઓવરલોડિંગની અંદર આપણે ગમે ત્યારે સેમ નામનું ફંક્શન બનાવી શકીએ છીએ, પણ એને આપણે આર્ગ્યુમેન્ટ અલગ દેવી પડે. એ એક એની શરત છે. બાકી તમે ગમે ત્યારે ડેટાને ઓવરલોડિંગ કરી શકો છો. ઓવરલોડિંગ પીઓપીની અંદર ઓવરલોડિંગ છે એ કોન્સેપ્ટ પોસિબલ નથી. જ્યારે ઓઓપીની અંદર આપણે જોઈએ તો ઓવરલોડિંગ ઇઝ પોસિબલ ઇન ધ ફોર્મ ઓફ મેથડ ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ. મેમ્બર શું હતું આપણે મેથડ ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ વડે આપણે આની અંદર ડેટાને ઓવરલોડ કરી શકતા હતા, એટલે કે સેમ નામનું ફંક્શન બનાવી શકીએ છીએ અને એની આર્ગ્યુમેન્ટ તમારે ખાલી જુદી દેવાની જરૂર છે. બાકી તમે ફંક્શનનું નામ તમે સેમ રાખી શકો છો કોની અંદર ઓવરલોડિંગની અંદર. પછી આપણે જોઈએ તો એક્ઝામ્પલની અંદર જઈએ તો આપણે સી, વીબી, પછી છે ફોર્ટ્રાન, પછી છે પાસ્કલ, આ બધા એના બેઝિક એક એક્ઝામ્પલ છે. સી પ્લસ પ્લસની અંદર જાવા, ઓઓપીની અંદર તો આ પીઓપીના જે એક્ઝામ્પલ હતા સી, વીબી, ફોર્ટ્રાન, પાસ્કલ એ તમે જોઈ ગયા. હવે ઓઓપીની અંદર ક્યાં ક્યાં એક્ઝામ્પલ છે? સી પ્લસ પ્લસ, જાવા, VB.NET, પછી C#, J#, etc. આ બધા છે એના એક્ઝામ્પલ છે. થેન્ક યુ સો મચ.